नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महन्तं गोविन्दयोगीन्द्रमथस्य शिष्यं श्रीशङ्कराचार्यमथस्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वर्तितकारमन्यानस्मद्गुरुं सन्ततमानतोऽस्मि शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। मंचस्थ महानुभाव, विद्यार्थिनीओ, गाममांथी पधारेला सूर्य महानुभाव, संगीतनो आ कार्यक्रम छे। तमने लागशे के नाट्यनो छे ने संगीत केम के छे? આપણે ત્યાં संगीत कोने कहेवाय छे ની व्याख्या કરી છે। गीतम वाद्यम तथा नृत्यम त्रयम संगीतम उच्यते। गीत એટલે ગાવું, વાદ્ય એટલે વગાડવું અને નૃત્ય એટલે નૃત્ય કરવું, નાચવું। ત્રયમ સંગીતમ ઉચ્યતે, આ ત્રણેયને સંગીત કહેવાય છે। એટલે મૂળમાં તો સંગીતની આ ત્રણ બ્રાન્ચ છે, એટલે શાખાઓ છે। नाट्यशास्त्र दुनिया में आजकल लोगों नाचवू અને ખાસ કરીને જે તમે ડાન્સ ટીવી ઉપર જોવો છો જેમાં કલા પ્રદર્શન નહીં અંગ પ્રદર્શન હોય છે। ભૂલાઈ ગયું છે કે કલા શું છે। અંગ પ્રદર્શનને લોકો નૃત્ય સમજવા લાગ્યા છે। સૌથી પહેલું નૃત્યનું શાસ્ત્ર કોઈએ આપ્યું હોય તો એ ભારત ભૂમિએ આપ્યું છે। આ ભૂમિમાં પલ્લવિત થયું છે। એટલે જેમ આપણે ત્યાં અલગ અલગ શાસ્ત્ર છે, જેમ ચાર વેદ છે, ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, પછી એનાથી ચાર ઉપવેદ છે એટલે આયુર્વેદ છે, ધનુર્વેદ છે, સંગીત નામનો ગંધર્વ વેદ છે। અરે આપણે ત્યાં શિલ્પ વેદ છે, એના પછી 18 પુરાણ છે, માર્કંડેય પુરાણ, મત્સ્ય પુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્માવય પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, કૂર્મ પુરાણ, સ્કંદ પુરાણ, 18 પુરાણ છે। ઈશ એક પાઠ પ્રશ્ન મંડળ માંડુક્ય હૈત્રેય તૈત્રેય છાંદોગ્ય બૃહદારણ્યક આવી ઉપનિષદો છે। આ બધામાં જે અલગ અલગ શાસ્ત્ર તમને મળે છે એવું નાટ્યશાસ્ત્ર ભારત ભૂમિએ આપ્યું છે અને આપનારા અમારા ભરત મુનિ છે। તમે રામનું નામ સાંભળ્યું છે, પ્રસિદ્ધ રામ ત્રણ છે। એક રામ અયોધ્યા દશરથના પુત્ર છે। એક રામ એની પહેલા થયા જેને તમે પરશુરામ તરીકે ઓળખો છો। પરશુરામ તો એટલે પરશુરામ બાકી એનું નામ તો રામ જ છે। અને ત્રીજા રામ શ્રી કૃષ્ણના ભાઈ જેને તમે બલરામ તરીકે ઓળખો છો। વસ્તુ તો એમનું નામ પણ રામ જ છે પણ બલશાલી હોવાના કારણે લોકો બલરામ કહે છે। રામ ત્રણ છે એમ પ્રસિદ્ધ ભરત પણ ત્રણ છે। એમાંના એક ભરત એટલે રામના ભાઈ ભરત છે। બીજા ભરત એટલે જેના નામ પરથી આ દેશનું નામ ભરત પડ્યું એટલે ભારત નામનો દેશ જેનાથી ઉદ્ભવિત થયો એ ઋષભદેવના પુત્ર જેનું નામ ભરત છે। એક દુષ્યંત અને શકુંતલાના પુત્ર પણ ભરત છે અને ચોથા ભરત જેણે નાટ્યશાસ્ત્રની રચના કરી તે ભરત નામના મુનિ એ એમનું નામ પરથી પણ ભારતના નામને સાકાર કર્યું। એ જે ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર આપ્યું, જેણે નાટ્યશાસ્ત્ર વાંચ્યું છે, અહીંયા તો બધા વિદ્વાનો છે એટલે કઈ જરૂર નહીં મારે કહેવાની, પણ એમાં 37 અધ્યાય છે અને 12,000 શ્લોક છે। કોઈ વાર ભરતનાટ્યમનો અનુભવ તો પછી કરજો, ભારતનું નાટ્યશાસ્ત્ર વાંચશો ને એટલે તમને નાટ્યશાસ્ત્ર શું છે એ ધ્યાનમાં આવશે। साहित्य संगीत कला विहीन साक्षात पुच्छ विषाणहीन ए माणस
સાક્ષાત સિંગડા અને પૂંછડા વગરનો પશુ છે. કોણ? જેણે સાહિત્ય, સંગીત અને કલા આ ત્રણમાંથી એકેને જાણ્યું નથી તો એ માણસ નથી, પણ સાક્ષાત પશુ છે. જો ભારતીય સંસ્કૃતિ, ભારતીય સમાજ, ભારતીય સભ્યતા અને ભારતનો સનાતન ધર્મ શું કહે છે કે તમારે આ ત્રણમાંથી એકમાં તો ગતિ કરવી જ જોઈએ, કાં તો સાહિત્યમાં, કાં કલામાં અને કાં સંગીતમાં. જો ત્રણેયમાંથી એક કે ન કરો તો તમારું અહીંયા આવવું એ પૃથ્વી ઉપર ભાર વધારવા બરાબર છે, આનાથી વધારે કાંઈ નથી. જો આપણે આ ત્રણમાંથી કાંઈ નથી કર્યું તો આપણી યોગ્યતા શું? અને ત્રણમાંથી એકને સાર્થક કર્યું છે એ આજની આ ચારે દીકરીઓએ કર્યું છે. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. જે વિદ્વાન માણસો છે એમનો સમય શામાં પસાર થાય છે? કાવ્યશાસ્ત્ર વિનોદેન, કાં તો કાવ્ય વાંચે છે, સાહિત્ય વાંચે છે, શાસ્ત્ર વાંચે છે, એના માટે કરીને મસ્તી લે છે, આનંદ લે છે. એમાં વિદ્વાનો અને બુદ્ધિશાળીઓનો સમય પસાર થાય છે. તો મૂર્ખાઓનો સમય શામાં પસાર થાય છે? કલહા નિદ્રેનમાં, કાં તો કોઈની સાથે ઝઘડો કરે, કાં તો ઊંઘી રહે અને કાં વ્યસન કરે. આ ત્રણમાંથી એકમાં જે ટાઈમ પસાર કરે એ મૂર્ખાઓનો સંગ છે. આપણે શેમાં છે જાતે નક્કી કરવાનું, કોઈ પૂછવાની જરૂર નથી. જો આપણે સાહિત્ય, સંગીત કે કલાના પ્રેમી છીએ તો જ આપણે ભારત ભૂમિમાં રહેવાને લાયક છીએ અને તો જ આપણે ભારત ભૂમિની સભ્યતાને પાક્કા અનુસર્યા છીએ. એ અનુસરણ કરવા માટે આજનો આ કાર્યક્રમ છે. આ ચાર દીકરીઓ અહીંયા આવે અને પરફોર્મન્સ કરે એટલે શું? એના માટે જ એમણે શબ્દ આપ્યો આરંગેત્રમ. આરંગેત્રમ શું? આપણે 4 વાર સમજાવ્યું, અલગ અલગ લોકોએ કીધું એટલે તમને ખ્યાલ આવ્યો છે કે એક વિદ્યાર્થી ગ્રેજ્યુએટ કરવા માટે જાય અને ગ્રેજ્યુએટ પૂરું કરી અને જ્યારે સમાજમાં પાછો આવે એટલે એના માટેનો જે સમારંભ યોજાય એને દીક્ષાંત સમારોહ કહેવાય. એ જે દીક્ષાંત, આજકાલ લોકો વિદાય સમારંભ એવું બોલે છે, વસ્તુતઃ દીક્ષાંત સમારોહ છે. એ દીક્ષાંત સમારોહમાં મેં આ વિદ્યાર્થીને તૈયાર કર્યો છે. હવે તું સમાજમાં જઈશ અને આજ પછી સમાજમાં તારું કર્તવ્ય શું એની જે યોજના આપવામાં આવે, એના જે આશીર્વાદ આપવામાં આવે, એનું જ્ઞાન આપવામાં આવે, એની માહિતી આપવામાં આવે અને સમાજની આગળ એની જે પુષ્પને અર્પણ કરવામાં આવે એનું નામ આરંગેત્રમ છે. એટલે આજથી આ 4 પુષ્પ તમને સોંપ્યા અને ચારે પુષ્પોએ 4 વસ્તુ આપણી સામે રજૂ કરી. આજ, શવ, પતિ. ભરતનાટ્યમના આ 6 પદ છે. એટલે પહેલા આલારીપુ થયું, પછી જતિસ્વર થયું, જતિસ્વર પછી આ જ શવ એટલે શબ્દ થયું, પછી વર્ણમ અને પછી પતિ એટલે પદમ અને એના પછી તિલ્લાના થશે. એ 2 બાકી રહે છે. એ છે હજુ આગળ છે. હા, એટલે પદમ અને તિલ્લાના બાકી છે. 4 સ્ટેપ થયા, 2 સ્ટેપ બાકી છે. પણ આ 4 સ્ટેપમાં સૌથી કઠિન જે તમે છેલ્લે જોયું તે એટલે વર્ણમ જે છે એ સૌથી કઠિન છે. અને એમાં પણ ત્રણેયના તમે ચારેયના દીકરીઓના જે નૃત્ય તમે જોતા હો તો તમે ધ્યાનથી તમારા મનમાં આવ્યું છે કે એક ત્રિભંગ મસ્ત કરે છે. રીતિકાલ કોણ હતું? સૌથી પાતળી હતી. હા, એનું ત્રિભંગ બહુ સરસ હતું. અને એ રીતે પ્રાચીનું તમે જુઓ તો સમભંગ એનું સરસ આવતું હતું અને પેલી બંનેનું અભંગ સરસ આવતું હતું. એટલે કોઈ ત્રિભંગ કરે, કોઈ અભંગ કરે, કોઈ સમભંગ કરે, પણ એ જે સરસ રીતે તમારી સામે રજૂઆત કરે છે આ નૃત્ય એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ભારતીય આપણું સાહિત્ય એવું કહે છે કે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો નૃત્યથી પણ સંભવ છે. નૃત્ય પણ એક યોગ છે. એટલે અમારા ત્યાં ભગવાનનું સ્વરૂપ છે તો કયું છે? અહીંયા સામે બિરાજમાન છે, એનું નામ છે નટરાજ. ભગવાન શંકરનું કયું સ્વરૂપ છે? નટરાજ. નટ એટલે નાટક કરનાર અને રાજ એટલે રાજા. એ નટ કરવામાં, નૃત્ય કરવામાં સૌથી તો ઉત્તમ હોય તો એનું નામ ભગવાન શંકર છે, એ નટરાજ છે. એનાથી એનો પ્રારંભ થયો. એટલે આજથી જ્યારથી સૃષ્ટિ પ્રારંભ થઈ, સૃષ્ટિ અનાદિ છે, પણ આ વર્તમાન સૃષ્ટિ ક્યારે પેદા થઈ? તો 1,97,29,49,125 વર્ષ પહેલા આ વર્તમાન સૃષ્ટિ પેદા થઈ. એની પહેલાનું આ નાટ્યશાસ્ત્ર છે, આજનું કાલનું નથી. ભગવાન શંકરે એ નટરાજ રાજ નમો નમઃ એ નટરાજે આપેલું આ સ્તુતિ છે. અને એટલે તમે રામાયણની સિરિયલ જોઈ છે તો રામાયણની સિરિયલમાં જોયું છે કે ભગવાન શંકર એ તાંડવ નૃત્ય કરે છે. જોયું છે ને તમે બધા? અને તાંડવ તમને બધાને ખબર છે, રાવણ લંકેશ
એ તાંડવ બોલે છે, એની પોતાની રચના છે. જટાટવી ગલત જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વિલંબિતમ ભુજંગતુંગ માલિકમ ડમટ 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 ડમન નિનાદ વટ્ટમરવય ચકાર ચંડ તાંડવમ તનોતમ શિવ શિવમ. આ રાવણની રચના છે, પણ ભગવાન શંકર એના ઉપર નૃત્ય કરે છે. આપણે ત્યાં નૃત્યના પણ બે પ્રકાર એમાં આવે છે, એક લાસ્ય છે અને એક તાંડવ છે. લાસ્ય કોણ કરે છે? જે ભગવતી કરે છે, એટલે માતાજી કરે છે, દેવી કરે છે, એ લાસ્ય છે. અને શિવજી કરે એ તાંડવ છે. હવે તાંડવના બે પ્રકાર છે, એક આનંદ તાંડવ છે, એક રૌદ્ર તાંડવ છે. એ આનંદ તાંડવનું આ ભગવાનનું ચિત્ર છે. રૌદ્ર તાંડવમાં તો જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય અને અગ્નિ ફાટી નીકળે અને આખી પૃથ્વી પાણીમાં લય થાય, ત્યારે ભગવાન શંકર જે પોતાના હજારો મુખ ખોલી અને એક સાથે આખી પૃથ્વીના લયને પોતામાં સમાવિષ્ટ કરે, એ તાંડવ રૌદ્ર તાંડવ છે. એ પણ એનો એક પ્રકાર છે. એટલે આપણા ત્યાં નાટ્યશાસ્ત્ર એ સાધારણ વસ્તુ નથી. ભગવાન શંકર એ નટરાજ છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ નટવર છે. નટવર નાનો રે ગાઓ છો તમે બધા. એ શું છે? નટવર છે. વર એટલે વર્ણામ શ્રેષ્ઠ, જે નાટક કરવામાં શ્રેષ્ઠ છે એનું નામ નટવર છે. એક નટવર અને એક નટરાજ, આ બે ધારાઓમાં ભારતીય સમાવેશ થયો છે. અને એટલે આપણે ત્યાં નાટ્યશાસ્ત્ર જે આવ્યું છે, એ નાટ્યશાસ્ત્રમાં ભગવાન શંકરથી જે પ્રારંભ થયો અને આજ સુધી નાટ્યશાસ્ત્રની રચનાને જોઈ રહ્યા છે, એ નાટક, એ નાટ્ય. હવે આમાં અત્યારે તમે જુઓ છો કે શાસ્ત્રીય નાટ્યશાસ્ત્ર જે છે એવા 8 પ્રકારના લોકોનો સમાવેશ, એટલે 8 નાટ્યનો સમાવેશ થાય છે. આના પછી 4 કૃતિ હજુ રજૂ થવાની છે એવું કોનાબેન સમાચાર આપે છે. એટલે તમે શાંતિપૂર્વક એની પ્રસ્તુતિ જોવા માટે બેસજો, અત્યારે ઉતાવળ કરતા નહીં. એટલે આ જે નાટ્યશાસ્ત્ર છે, એ નાટ્યશાસ્ત્રમાં આપણને જે મળ્યું છે, ભગવાન શંકરથી પ્રારંભ થયો અને દેવીએ આપ્યું લાસ્ય, અને લાસ્યમાંથી આપણે ત્યાં રાસ શબ્દ બન્યો છે. એટલે ગુજરાતીઓ ગરબા રમે ત્યાં રાસ તાસ કરે, એ રાસ શબ્દ લાસ્ય શબ્દ પરથી બન્યો છે. લાસ્યાત રાસ્યમાં ઉદ્ભવત, એનાથી રાસ આવ્યું છે અને ભગવાન શંકરે આપણને નાટ્ય આપ્યું છે. અને એ નાટ્યમાંથી આપણે જે લઈને આવ્યા છે એ 8 પ્રકારના નાટ્ય છે. એમાંથી સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો એ ભરતનાટ્યમ છે, પછી કથકલી છે, પછી મોહિની છે, હવે બધાના નામ નથી બોલતો, પછી કુચીપુડી છે, પછી કથક છે. હવે આ બધા જે છે, ઉડિયા નૃત્ય છે, મણિપુરી નૃત્ય છે, પણ એ બધા નૃત્યમાં આ જે ભરતનાટ્યમ છે એ સૌથી શ્રેષ્ઠ છે. એમાં ભરતનાટ્યમમાં 3 અક્ષર છે, ભ છે, ર છે અને ત છે. હમણાં પ્રાચીએ પોતાના પ્રવચનમાં પણ આ વાત કરી કે આમાં ભ અને ત શું છે? એટલે ભ એટલે ભાવ, ર એટલે રાગ અને ત એટલે તાલ. એ ભાવ, રાગ અને તાલ એ 3ના કારણે આનું નામ ભરતનાટ્યમ છે. એટલે એમાં ભાવ આવે છે, રાગ આવે છે અને તાલ આવે છે. એટલે આ કલા પણ છે. જો વિદ્યા અલગ છે અને કલા અલગ છે. તમે કલા કોને સમજો છો, વિદ્યા કોને સમજો છો, મને ખબર નહીં, પણ કલા કોને કહેવાય? તો કલાની વ્યાખ્યા આપણે ત્યાં આવી છે, મૂકોપી કર્તુમ શક્યતે. મૂંગો માણસ પણ જેને કરી શકે એને કહેવાય કલા. એટલે ગીત ગાવું હોય તો મૂંગો માણસ ગાઈ શકે? ના ગાઈ શકે. એટલે ગીત ગાવું એ કલા નથી, પણ વગાડવાનું હોય તો મૂંગો માણસ પણ વગાડી શકે છે. એટલે વગાડવું એ કલા છે. નૃત્ય કરવાનું હોય તો, વાણી ના હોય તો પણ નૃત્ય કરી શકાય. એટલે નૃત્ય એક કલા છે, આવ્યા જે કલા છે. અને કલામાં સર્વશ્રેષ્ઠ પ્રવીણતા જે પ્રાપ્ત કરે છે એ કલાવિદ છે. અને કલાવિદ માટે જ આપણે ત્યાં શબ્દ આપ્યો કલાગુરુ. અને મોનાબેન નાયકે કલાગુરુ તરીકેનો પોતાનો રોલ અદા કરી આપણની વચ્ચે આ 4 પુષ્પોને જે આપ્યા છે, એ 4 પુષ્પ જીવનમાં પ્રગતિ કરે એવા આશીર્વાદ આપવા માટે આપ સૌ અત્રે ઉપસ્થિત છો. ત્યારે ભગવાન શંકર જે આ નૃત્યના પિતા છે, જનક છે, આપનાર છે, ઉદાતા છે, એવા ભગવાન નટરાજના ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરીએ કે આ 4 નવા પુષ્પ, પછી રીતિકા હોય, પછી પ્રાચી હોય, નામ બધાના મને યાદ નહીં રહે, પણ એ 4 જે પણ છે. અને એક તો સુતપા, જેણે પોતાના શરીરને ખૂબ તપાયું છે, તે જેણે ખૂબ તપ કર્યું હોય, એટલે પાર્વતીનું નામ સુતપા છે. કેમ કે 3000 વર્ષ તપ કરેલું, તો જેણે ખૂબ તપ કર્યું છે એનું નામ સુતપા છે. અને એવા સુતપાએ પણ અહીંયા તપ કર્યું છે. 7 વર્ષના તપ પછી ભગવાનના આશીર્વાદ જ્યારે મળવાના થયા છે, તો ભગવત સાક્ષાત જે આ ઓડિયન્સ છે એ ભગવત સ્વરૂપ છે. એવું ભગવત સ્વરૂપ ઓડિયન્સ આ 4ના ઉપર પોતાના આશીર્વાદ વરસાવે એવી અહીંયાથી અપેક્ષા રાખીએ તો ખોટું નથી. તો આપ સૌ તાળીઓના ગડગડાટથી આ બધાને પોતાના આશીર્વાદ રજૂ કરો. એ લોકો પોતાના
જીવનમાં પ્રગતિ કરે, ન માત્ર જીવનમાં પ્રગતિ કરે, જીવનમાં પ્રગતિ એટલે પૈસો મળી જાય, સારી ઓફિસ બની જાય, ખૂબ પૈસા કમાયા, સારી જગ્યાએ લગ્ન થઈ જાય, એટલાથી પ્રગતિ નહીં, પોતાના કલાના ક્ષેત્રમાં પ્રગતિ કરે. અને દૈયા સાહેબે કીધું કે અમારે સારા કલાકારોની જરૂર છે, એની પૂર્તિ કરે અને પાલનપુર પ્રહલાદનપુરનું નામ દેશ અને દુનિયામાં રોશન કરે, એવા આશીર્વાદ આપણા તરફથી મળે તો ચોક્કસ જ એમની પ્રગતિ, સંસ્થાની પ્રગતિ, એમના મા બાપનું સર માથું ઊંચું લે, એવા આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ધન્યવાદ. પુનઃ એક વાર ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.